મારું નામ વિષ્ણુ પ્રજાપતિ છે. મારી વાઇફ છે જેનું નામ છે સીમા પ્રજાપતિ. મારા લગ્નને 5 વર્ષ થયા છે. એટલે મને 5 વર્ષ પહેલા જ ખબર પડી હતી કે મારી વાઇફના પેટમાં ફાઇબ્રોઇડ્સ મતલબ ગાંઠો છે ગર્ભાશયની અંદર. મધર કેર ગાયનેક હોસ્પિટલનો રેફરન્સ મળ્યો, જે અમારા એક કલીગ છે, મારી સિસ્ટરને મળ્યો અને એમના થ્રુ મને આપ્યો કે તમે એકવાર ત્યાં જઈને મુલાકાત કરી આવો, પછી આગળ તો ડિસિઝન લો તમારે શું કરવું છે. જ્યારે અમે અહીંયા એકવાર વિઝિટ કરવા આવ્યા તો બહુ સ્મૂથ રીતે અમને હોસ્પિટલ મળી ગઈ છે. એક જ લોકેશન નાખ્યું, મધર કેર તો મળી ગયું. અમે અહીંયા આવ્યા તો અહીંયા પેશન્ટનું એ રીતને મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે કે અમારે વેટિંગ જતા ના કરવું પડે. પછી મેં એક દિવસ નક્કી કર્યો, એ દિવસે પ્રોપર ઓપરેશન કરવામાં આવ્યું અને ઓપરેશનનો જ્યારે એમને સોનોગ્રાફી દરમિયાન ગાંઠોનું ચેકઅપ કર્યું તો 12-13 જેવી ગાંઠોનું અનુમાન હતું. પણ એ સિવાય બીજી ગાંઠો જે છે જે સોનોગ્રાફીમાં કેપ્ચર નહીં થઈ શકે એમને ક્લિયર કરવામાં આવ્યું હતું કે આની અંદર 12 થી 13 ગાંઠો એવી છે કે અમે એને ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. પણ એવી ઘણી ગાંઠો છે જે ડાયરેક્ટ ઓબ્ઝર્વ નથી થતી. એ ટ્રીટમેન્ટ દરમિયાન જ અમને જણાવવામાં આવશે, જે અમને ક્લિયર ખોલીને કીધું. ઘણી વાર શું થાય છે, ડોક્ટર અમુક વાતો હાઈડ રાખતા હોય છે. અમારી સાથે કોઈ પણ વાત હાઈડ રાખવામાં આવી નથી, રજા આપી રહ્યા છે. રહી વાત સ્ટાફની, તો મેઇન તો આમાં જે ગાંઠો જે હતી એ અમને અનુમાનમાં હતી 12-13 ગાંઠો, 14 ગાંઠો હશે. ગાંઠો નીકળી ટોટલ 16 ગાંઠો. અને જે પ્રમાણે અમારું કોમ્યુનિકેશન હતું એ કોમ્યુનિકેશનમાં બીજી કોઈ એરર ના આવવા દીધી અને પ્રોપર ટ્રીટમેન્ટ અમને મળી હતી. બીજી વાત રહી સ્ટાફની. સ્ટાફ અહીંયા નર્સિંગથી લઈ હાઉસકીપિંગ સુધી ઈચ એન્ડ એવરી સ્ટાફ એટલો મેનેજમેન્ટ છે કે આપણને ફીલ જ ના થાય કે તમે હોસ્પિટલમાં જાઓ, તમને ઘર જેવું વાતાવરણ મળે. એટલે મારું એવું સજેશન છે, આ રીતનો ગાયને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એકવાર કોન્ટેક્ટ કરીને અહીંયા સજેશન લેવો. સજેશન લીધા પછી ડિસિઝન તમને તમારા ઉપર છે કે તમારે આગળ શું કરવું. પણ એકવાર તમે અહીંયા આવજો. અહીંયા ડોક્ટર મેડમ છે સુનિલ મેડમ અને ડોક્ટર સાહેબ છે ચિરાગ સાહેબ. આ બંને સાહેબની એકવાર મુલાકાત લઈ અને અહીંયા આવીને તમે એમનો અનુભવ લઈ શકો. થેન્ક યુ.